દિવાળીની રાત્રે ગુજરાતમાં 108 ઇમરજન્સીના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. જી હા, દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા પર કેસનું ભારણ સામાન્ય દિવસો કરતાં નોંધપાત્ર રીતે વધી ગયું હતું. લોકોએ કરેલી આતિશબાજી અને રોડ પરના ધસારાને કારણે ઇમરજન્સી કોલમાં મોટો વધારો જોવા મળ્યો. દિવાળીના એક જ દિવસ દરમિયાન 108 ઇમરજન્સી સેવાને 5,389 કોલ મળ્યા અને જે સામાન્ય દિવસોમાં સરેરાશ 5,199 કેસ હોતા હતા. તેની સામે દિવાળીના દિવસે 565 જેટલા વધુ ઇમરજન્સી કેસ નોંધાયા. ખાસ કરીને બે પ્રકારની ઇમરજન્સીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. પહેલું તો દિવાળી દરમિયાન રોડ અકસ્માતના કુલ 916 કેસ નોંધાયા અને સામાન્ય દિવસોમાં જોવા જઈએ તો રોડ અકસ્માતના સરેરાશ 529 કેસ આવતા હતા. તેની સરખામણી આંકડો ઘણો મોટો હતો. જે બાદ ફટાકડાને કારણે દાઝી જવાના પણ અનેક કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદમાં 17 અને સુરતમાં 8 કેસનો સમાવેશ થાય છે. 108 ઇમરજન્સી સેવા દ્વારા તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને સારવાર પૂરી પાડવામાં આવી હતી અને તહેવારની ઉજવણીમાં થયેલી બેદરકારીને કારણે ઇમરજન્સી કેસમાં થયેલો આ વધારો ખરેખર ચિંતાનો વિષય છે.